અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા શહેરમાં તળાજા નગરપાલિકા દ્વારા બજેટ બેઠક યોજવામાં આવી હતી। આજે ભાવનગર જિલ્લાના તળાજા નગરપાલિકા કચેરી ખાતે આજે બજેટ બેઠક યોજાઈ હતી। આ બજેટ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સહિતના ચૂંટાયેલ સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન શહેરના વિકાસ કાર્યોને લઈને વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મૂળભૂત સુવિધાઓ, રોડ, રસ્તા, પાણી પુરવઠો, સ્વચ્છતા તેમજ આગામી વિકાસ યોજનાઓ અંગે મહત્વપૂર્ણ સૂચનાઓ અને પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા। નગરના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને બજેટને કેવી રીતે અસરકારક રીતે ઉપયોગમાં લેવાય તે અંગે સભ્યો વચ્ચે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। તમારી હેમાં થાય તમે મને રાખો મને ખ્યાલ નથી કઈ મિનિટ દૂર જવું કઈ આપણે આવે આમાં કઈ હવે તમે આવ્યા તો કામ અમારો ઉદ્ધાર કરી ગયો। અમારા ઉદ્ધાર નથી। આ બે પક્ષને એ લોકોને પૂછો, જે એના ચેરમેન છે એમને પણ પૂછો। માણસો જે આપણી પાસે છે 6 છે તો 3 આવે છે, 3 આવતા નથી। ભાઈ એક જરા તમે તમારે